આજ થયું કાંઈક એવું કે મારી પાસે હતી એટલી બધી પાણીપુરી આ ભાઈને આપી દેવી પડી ને હાજે વેલા લારી બંધ કરીને ઘરે જવું પડ્યું. તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. સ્વાગત છે તમારું આ ટકલાના મીન. એલા જો કરી ને ભાઈ રે ઉભા રહ્યો, પેલા ફટાફટ ટોપી પહેરી લઉં. હા હવે ઓકે, તો સ્વાગત છે તમારું બધાનું અમારા મિની વ્લોગમાં. આપણે આજ નાઈન ધોઈને થઈ ગયા છીએ તૈયાર ને હવે આપણે જવાનું છે આપણી લારીએ. તો એની માટે આપણે તળી નાખ્યા ગરમા ગરમ સમોસા ને વડાપાવ માટેના વડાપાવ. અને પછી તો આવી ગયો બધો સામાન લઈને લારીએ ને અહીંયા આવીને કરી દીધું બધો સામાન ગોઠવવાનું શરૂ. એટલામાં અંકલે આપી દીધો આપણને એટલો બધો બરફ ને પછી તો આપણે ખાટા પાણીમાં અને મીઠા પાણીમાં બરફ નાખીને પાણીપુરીનું પાણી કરી નાખ્યું એકદમ કોલ્ડ. અને આજની પેલી ભેળ બનાવી દીધી આ ભાઈ. અને ગરમી બહુ થતી હતી એટલે 150 લીટરનું પાણીનો જગ ખૂટવાડીને હું આવી ગયો દુકાને. દુકાને આવીને બધો સામાન ફટાફટ ગોઠવી નાખ્યો અને દુકાન કરી નાખી એકદમ કમ્પ્લીટ. અને પછી લારી આવ્યો ત્યાં આપણી પાસે આવી ગયો તો 6 પ્લેટ 30 વાળી પાણીપુરી બનાવવાનો ઓર્ડર. એટલે હવે કાંઈ ઢીલું મૂકવાનું થતું જ નથી. તો થઈ ગઈ છે મિત્રો આપણી પાણીપુરી તૈયાર ને તમારે આ પાણીપુરી ખાવામાં કેટલો સમય લાગે એ જરા કોમેન્ટમાં જણાવી દેજો. તો મેં તો આપી દીધી હતી આ બધી ડીશ પાણીપુરીની આ ભાઈ ને. પછી મારી આગળ આવી ગયો તો 8 પ્લેટ દાબેલી બનાવવાનો ઓર્ડર. તો ફટાફટ દાબેલી બનાવીને આપી દીધી આ મિત્રોને જે આપણા વિડીયો રોજ જોવે છે. અને પછી ગરમા ગરમ રગડાપુરી આપી દીધી કાર્તિકભાઈ ને. આજની છેલ્લી બે ભેળ આપી દીધી આ બે આપણા મિત્રો જે આપણા વિડીયો ને આપણને ફૂલ સપોર્ટ કરે છે. બધો સામાન પૂરો થઈ ગયો તો એટલે આજ તો મેં વેલા લારી બંધ કરી લીધી ને પછી હું ઘરે આવી ગયો. ઘરે આવીને ખાઈ લીધું આપણે ગરમા ગરમ મંચુરિયન. જમી કારવીને હું ને સુરો બે આવી ગયા સોડા પીવા ઓરેન્જ સોડા પોઈન્ટ. તો આવી ગઈ છે મિત્રો આપણી સોડા. તો હાલો હવે હું સોડા પી લઉં ને આજનો વ્લોગ અહીંયા સુધી જ. અને હા, તમને કઈ સોડા ભાવે એ જરા કોમેન્ટમાં જણાવી દેજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં પાછા.